અમદાવાદ શહેર ભાજપ પ્રમુખે કેન્દ્રીય બજેટને આવકારતા તેને ઐતિહાસિક ગણાવ્યું છે। તેમણે જણાવ્યું કે 53.50 લાખ કરોડનું આ બજેટ ગરીબ, મહિલા સહિત તમામ લોકો માટે આશીર્વાદ સમાન છે। 14 લાખ કરોડના મૂડીગત ખર્ચથી આર્થિક વેગ મળશે અને ભારત આત્મનિર્ભરતા તરફ આગળ વધશે। આ બજેટ યુવાનોને જોબ સિકરના બદલે જોબ ગીવર બનાવનારું બજેટ સાબિત થશે। આ બજેટની અંદર મેન્યુફેક્ચરિંગ, સેવા ક્ષેત્ર, કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ, ટુરિઝમ આ તમામ વિષયો પર ફોકસ કરવામાં આવ્યું છે। આ બજેટની અંદર લેન્ડ, લેબર, લિક્વિડિટી, લો, ડિમાન્ડ, ડેમોગ્રાફી, ઇકોનોમી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇનોવેશન, આઈટી, વર્ક, વેલફેર અને વેલ્થ આ તમામ બાબતોનું ધ્યાન રાખી પ્રાધાન્યતા આપી અને વિકસિત ભારતનો પાયો નાખનારું બજેટ છે।